ગોત્રી પોલીસે ગણતરીની મિનિટોમાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. તો આજ રોજ ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોત્રી કોઓપરેટિવ સોસાયટીના મકાનમાં મજૂર કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન 1 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી. ઘર આંગણેથી કાર ચાલકે કાર બેદરકારીપૂર્વક ચલાવી હતી કે જેમાં 1 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. ગોત્રી પોલીસે ગણતરીની મિનિટોમાં જ કાર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલક આરોપીનું નામ અર્જુનસિંહ ચાવડા. ગોત્રી પોલીસે ગણતરીની મિનિટોમાં જ તેની ધરપકડ કરી છે. તો અકસ્માત સર્જાયેલી કારનો પોલીસે કબજો લઈને ગોત્રી પોલીસે આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે. અહીંયા અમે કામ કરવા આવ્યા હતા સર, તો આ ઘરમાં કામ કરતા હતા. ઘરની અંદર છોકરા રમતા હતા આપણે, બરાબર. તો ડ્રાઈવર અશુકમાં આવ્યો તો ગાડી ચાલુ કરી દીધી, છોકરા ઉપર ગાડી ચડાવી દીધી. હા, કન્ડિશન છોકરું પતી ગયું છે. છોકરીથી કરીબન 1.5 વર્ષની હતી. અહીંયા એ રમતી હતી. કેમ કે અમે બહારથી આવીએ એટલે છોકરા લઈને આવીએ એટલે જે ઘરમાં કામ કરીએ ને એ ઘરમાં છોકરા રમે અમારી જોડે. એની માં બી અહીંયાથી બધા થાય અને અમે લોકો ઉપર હતા. આ છોકરાને ઝૂલો રાખવા ઝૂલો બાંધતા હતા. અમે છંગામથી. છે કે એવું કંઈક છે, એ મને ખ્યાલ નથી. 1.5 વર્ષની છોકરી છે. એ હવે અમારા ગામડેથી બીજા માણસ આવે છે, એ બધા પછી શું કહેશે પછી ખબર પડે. ભૂલ તો ગાડીવાળાની જ કહેવાય. કેમ કે સાહેબ હવે રોડ ઉપર છોકરું હોય તો અમે માન્યતા કરીએ કે ગાડી આવતા છોકરું ઘૂસે. હવે ઘરમાંથી ખાલી 2 ફૂટ ગાડી નીકળીને એમાં ડ્રાઈવરને ધ્યાન આપીને ગાડી ચલાવવાની પહેલાં. હા, કરી છે સર. મારું નામ મહેશભાઈ.